મિત્રો આ છે કોળી સમાજનો દીકરો, આ છે ભરવાડ સમાજનો દીકરો, આ છે રબારી સમાજનો દીકરો, અને આ છે દરબાર સમાજનો દીકરો, અને આ છે પટેલ સમાજનો દીકરો. હવે જોઈએ ને તો બધા છે હિન્દુના દીકરા જ છે. મિત્રો હવે જે મારે વાત કરવી છે ને એ ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો. રબારી, કોળી, દરબાર, આહિર આ લોકોને શહેરની અંદર રૂમ કે મકાન ભાડે ગોતવા જાય છે ને સાહેબ, ત્યારે એ લોકોને ભાડે રૂમ નથી મળતી. હિન્દુના દીકરા હોવા છતાં રૂમ ભાડે નથી મળતી. રૂમ ભાડે આપે કે ન આપે મતલબ પ્રશ્ન એ નથી, પરંતુ રૂમ ભાડે ન આપે તો કાંઈ નહીં, પરંતુ જવાબ એવા આપે ને મિત્રો તો આપણને એમ થાય કે આ આપણે હિન્દુ ધર્મના સેવી જ નહીં. જવાબ કેવા મળે મિત્રો કે અમે કોળી, દરબાર, રબારી, આહિર એ લોકોને અમે રૂમ ભાડે નથી આપતા, એ સિવાયના બીજા કોઈ વર્ણના હોય તો કહેજો. બસ આવા જવાબ મળે છે મિત્રો. આપણા હિન્દુ ધર્મની અંદર આવા કોમવાદ છે. હવે આ હિન્દુ ધર્મની જે એકતા તૂટી છે ને મિત્રો, આવા અમુક લોકો કોમવાદ કરે છે ને એના લીધે જ તૂટી છે મિત્રો. શહેરોની અંદર કે મહાનગરની અંદર ખાલી હિન્દુ સેવી એવું કહેવાથી મકાન કે રૂમ ભાડે નથી મળતી. એમાં પણ પેટા જ્ઞાતિઓ પૂછે છે. એ તો હાલો પૂછે તો પૂછે, પરંતુ એવું હોતી ને પૂછે કે તમે કેટલા જણા છો, કેટલા છોકરા છે. હવે આપણે ઝાઝા છોકરા કે ઝાઝા જણ કીધા હોય ને તો આપણને રૂમ કે મકાન ભાડે ન આપે. એમ કે અમારે એટલા બધા લોકોને ભાડે નથી આપવું, તો ઓલા છોકરા છે, ઓલા બીજા પરિવારજનો છે એને અમારે નદીમાં પધરાઈ આવવા. મિત્રો આવા તો આપણને જવાબ આપે. હવે કોળી હોય, રબારી હોય કે દરબાર હોય કે આહિર હોય કે પટેલ હોય, બધાને એક સરખું જ ભગવાને આપ્યું છે. બધું જ બે હાથ છે, બે પગ છે, બધું એક સરખું જ છે. અમે કાંઈ અલગ લાગવી છે મિત્રો તમને? અમે કાંઈ રાક્ષસ જેવા તો દેખાતા નથી કે અમે કાંઈ માંસ મટનનું સેવન નથી કરતા. તમે જેવું ખાઓ છો એવું જ અમે ખાવી છે મિત્રો. તમે જેમ રહ્યો છો, તમે જેવા કપડાં પહેરો છો એવા જ અમે કપડાં પહેરવી છે. તો અમારી સાથે વાંધો શું છે મિત્રો? અમે એક પ્રકારના માણસ જ છીએ મિત્રો. નમ્ર વિનંતી છે, હિન્દુના દીકરાઓ છો આવી કોમવાદ બંધ કરો. બધાય ભાઈઓ હાથે મળીને રહ્યો. કેમ કે મરતા સમયે કોળીનો હોય, રબારી હોય કે દરબાર હોય કે ગમે એ વર્ણનો હોય, એક જ વિધિથી એક જ કર્મથી એને અગ્નિ સંસ્કાર થાય છે મિત્રો. તો શા માટે આવો કોમવાદ કરવો જોઈએ મિત્રો? બને ને એટલો વિડીયો શેર કરજો, કેમ કે એક વ્યક્તિથી બદલવાથી આ કોમવાદ છે ને એ ઓછો થાય. નકર આ સમાજની અંદર ઘણા બધા એવા કોમવાદીલા છે જે આપણને નાના સમજે છે, આપણને જેવા તેવા સમજે છે. મિત્રો બને ને એટલો વિડીયો શેર કરજો.